ચાલો જુઓ, બીનાએ બનાવ્યો છે દૂધીનો હલવો સાવ ઓછી મિનિટમાં. ગરમ છે થોડો, જુઓ કેવો મસ્ત થયો છે. હા, મજા આવી ગઈ. તો ચાલો આની રેસીપી જોવા માટે રસોડામાં. ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને. અમારી આ નવી રેસીપીમાં તમારું બધાનું સ્વાગત છે. તો ચાલો આજે આપણે રેસીપી શરૂ કરીએ. આજે આપણે બનાવીશું દૂધીનો હલવો. તો દૂધીના હલવા બનાવવા માટે આપણે દૂધીને ખમણવાની ઝંઝટ વગર અને સાવ ઇઝીથી સહેલાઈથી બની જાય એવો આપણે હલવો બનાવવો છે. क्या बात है सर, क्या बात है सर. ચાલો બીના, હવે આગળ શું કરશું આપણે? આગળ મીડિયમ સાઈઝની આપણે આ દૂધી લીધી છે, વજનમાં 250 ગ્રામ જેટલી. હા, બરાબર. મીડિયમ સાઈઝની લેવાની, બહુ જાડી નહીં, સાવ પતલી નહીં. કોણી દૂધી લેવાની. હવે એની છાલ ઉખેડી નાખવાની. હા, હવે આપણે ચાલો એ દૂધીની છાલ છાલ ઉખેડી ઉખેડી લઈએ. બીના, હવે આપણે આગળ આવી દૂધીની રીતે છાલ ઉખડી ગઈ. હવે હા, છાલ ઉતારી લીધી છે. હા. હવે આવી રીતે પતલી પતલી સ્લાઈસ કરી લઈએ દૂધી. સમજાઈ ગયું, પતલી સાઈઝ કરવાની છે. હા, ખમણવાની નથી, બરોબર ને? ખમણવાનો નથી. વાહ ભાઈ વાહ. હાલો તો વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો રેસીપી આ અમારી. તો તમને અમારી બધી રેસીપી સારી લાગતી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં બેલ આઇકન હોય ને દબાવી દેજો અને કોમેન્ટ કરતા રહેજો. તું સમજા? हाँ नहीं, તું સમજા નહીં. પતલી સ્લાઈસ કરી લીધી છે. હવે શું કરવાનું? હવે આપણે એને ઘીમાં, કુકરમાં. હા, કુકરમાં ઘીમાં સાતળવાનું છે થોડી વાર માટે. તો ચાલો હવે કુકરમાં ઘી નાખી દે. એના માટે મેં કેટલું ઘી છે નાખવાનું? 3-4 ચમચી છે. 4 ચમચી ઘી નાખવાનું છે. આ અમારા ઘરનું ઘી છે. હાલો ઘીમાં નાખી દઈ, ધીમે ધીમે સાતળી નાખી બધાને. ચાલો ઘીમાં સતળાય છે. ઘીમાં સતળવાથી શું બીના ખાય? ઘીમાં સાતળવાથી એકદમ સરસ હાઈ ક્લાસ ટેસ્ટી બને અને હા, ઘીની સુગંધ બેસી જાય. સુગંધ મસ્ત અને આ આવે. કેટલો સાતળવાનો? 2-3 મિનિટ. 2-3 મિનિટ. હા, જરાક કલર ચેન્જ થઈ કલર જાય. થઈ જાય, જરાક કડક થઈ જાય એટલો ટૂંકમાં, જરાક આમથું. હા, જરાક કલર ચેન્જ થાય ને. હા, बात तो सही है. दौड़ना तो पड़ता है. उसके धंधे के बारे में આપણે આ રીતે 2-3 મિનિટ સાતળી લીધું. તો જો આ રીતે થોડો એવો કલર ચેન્જ થઈ ગયો છે અને સુગંધ પણ એકદમ મસ્ત આવવા માંડી છે ઘીની. ઘીની. હાલો હવે હવે આપણે દૂધ નાખશું. ચાલો દૂધ નાખ્યું. એક વાટકો એક જેટલું નાખ્યું. હા, 1 વાટકા જેટલું હા. દૂધ નાખ્યું. ચાલો હવે શું કરવાનું છે? હવે એકદમ ઉકળે પછી આપણે 4 વિસલ કરી લઈએ. अभी मजा आएगा ना भिड़ो. જેવી રીતના એક ઉકળ આવે ને પછી કુકરનું ઢાંકણું ઢાંકી દેવાનું. 4 સીટી વગાડવાની છે. પાણી આમાં નથી નાખવાનું, દૂધમાં ટૂંકમાં બાફવાનું છે. તો ચાલો ઢાંકણું ઢાંકી દે બીના. ચાલો 4 સીટી વગી ગઈ બીના. 4 સીટી થઈ ગઈ. ચાલો હવે ઢાંકણું ખોલી જોઈ લઈએ. હવાઈ નીકળી ગઈ સેવામાં. ચાલો હવે પ્રેશર. ચાલો, જય મા અન્નપૂર્ણા, જય બજરંગબલી, જય સોમનાથ મહાદેવ. જુઓ આ એક ગ્લાસ ચડી ગઈ દૂધી. દૂધમાં દૂધી ચડી ગઈ. આ રીતે જોઈ લઈએ આપણે. આ હા. કટ થઈ ગઈ છે. હા, જો કટ થઈ એકદમ ગઈ. મસ્ત થઈ ગયું હાઈ ચડી ક્લાસ. ગઈ છે હાઈ ક્લાસ. હવે અને એને જો નીચે ઉતારી દૂધની મસ્ત કણી પડી ગઈ. જો દૂધની ઘણી પડી ગઈ. માવા લાટા છે. જેવું થઈ ગયું ને. આમાં લાટો હા. નાખવાનો નથી હો. બહુ આ સાવ મસ્ત. નવી રીતે અમે બનાવીએ દૂધીનો હલવો. હવે એને નીચે ઉતારી અને એને મેશ કરી દેવાનું છે બધાને. મેશ કરી લઈએ આ રીતે, એટલે ઇઝીલી થઈ જાય. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. આવી રીતના બધું મેશ કરી નાખવાનું. મેસે થવા માંડ્યું ને હાઈ ક્લાસ જેવો. અને દૂધમાં દાણાદાર થઈ ગયું ને. આમાં લાટાની જરૂર નથી, કાંઈ કોઈ પ્રશ્ન જરૂર નથી. માવા વગર બહુ મસ્ત ટેસ્ટી બને. આ માવા વગર બહુ ટેસ્ટી. જો કુકરમાંથી હવે આ રીતે લોયામાં લઈ લીધું છે. હા, એટલે હલાવવાની મજા આવે. હા, હલાવવાની મજા આવે. કેવો મસ્ત દેખાય છે જો હાઈ ક્લાસ. એક રસ થઈ ગયું છે ને મસ્ત, અને કણી પડી ગઈ છે જો માવા જેવી દૂધની મસ્ત.
તો હવે આપણે ગેસ ગેસ ચાલુ ચાલુ કરીએ. કરી દઈએ. ચાલો બીના હવે શું કરવાનું? હવે આપણે આમાં 4-5 ચમચી જેટલી ખાંડ. ખાંડ નાખી દઈશું હા, અને 2 ચમચી 2 ચમચી ઘરની મલાઈ છે, ઘરની મલાઈ છે. હા, વાહ ભાઈ વાહ. એ નાખી દઈશું. એ 3 ચમચી જેટલી હા, નાખી, બરોબર ને? બસ. હવે એને હલાવવાનું. હવે એને હલાવતા રહેવાનું. હા, એકદમ ઘી આપણું છૂટું છૂટું પડે પડે ત્યાં. ત્યાં સુધી. હા, એટલે 10 મિનિટ જેવું હલાવીએ, બરોબર? ધીમા થાય રાખવાનું, મીડિયમ થાય એટલે સ્વાદ મસ્ત આવે, હાઈ ક્લાસ એકદમ મજા આવી જાય. ચાલો 10 મિનિટ થઈ ગઈ. જો જો મસ્ત લચકા જેવો હાઈ ક્લાસ થઈ ગયો ને, ઘી પણ જો એકદમ છૂટું પડી ગયું. અને અત્યારે ગરમીમાં ઉનાળાની ગરમીમાં શરીરને એકદમ ઠંડક આપે. દૂધી છે એ એકદમ તાસીરમાં ઠંડી છે, એટલે દૂધીનો હલવો કે દૂધી કે કાંઈ પણ દૂધીની વસ્તુ આપણે ખાઈ તો સ્વાસ્થ્ય માટે બહુ સારી, અને તાસીર એની ઠંડી છે એટલે બહુ ઠંડી. તો ચાલો બીના હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હલવો રેડી થઈ ગયો છે, તો આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને ઉપરથી પિંચ એવી એલચી પાવડર છાંટી અને હલાવી લઈએ. બાકી આમાં કોઈ પણ ડ્રાયફ્રૂટ પણ નાખી શકાય. જે તમને અનુકૂળ આવે એ બધી ડ્રાયફ્રૂટ તમે ઉમેરી શકો. બસ આ અમારે રીતે. ખાલી એલચી પાવડર નાખી. બસ હવે આ રેસીપી અહીંયા અમે પૂરી કરીએ છીએ. જો તમને અમારી આ રેસીપી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં બેલ Bell આઇકન icon. દબાવી દેજો એટલે ચાલો. નવા બ્લોગ ને નવી રેસીપી તમને જોવા મળે. તો ચાલો, બાય બાય, આવજો. જય શ્રી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ. બધાને.